જે આપનો પરિચય ને આજે જે આવેદનપત્ર આપવા આવ્યા છે શું કહો? હરેશભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ નડિયાદ જિલ્લા મંત્રી તરીકેનું દાયિત્વ છે. આજરોજ ત્રાજ ગામમાં જે વિષયને લઈને ત્રાજ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રીને આપવા માટે આવ્યા છે. એમની એવી માંગ હતી કે વિશ્વ હિન્દુ પરિષદે માતરની અંદર જે વિષયો જે ચાલી રહ્યા છે, જે બિન ખેડૂત લોકો જે અલગ અલગ જે ફાર્મ હાઉસના જે વિષયો જે ઉપર પરિષદે જે પ્રશ્નાર્થ ચિહ્ન લગાયા એના પછી માતરના આજુબાજુના ગામજનો જાગૃત થયા છે. આજે ત્રાજ ગામના ગામજનો આ વિષયને લઈને જાગૃત થયા છે અને એમને માંગ કરી છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન અમારા આ પ્રકારના માતરના આજુબાજુના ગામના જે વિષયો છે એની સાથે ઊભું રહે અને અમારા પ્રશ્નને જે અમારા જે પ્રશ્ન છે એની સાથે ઊભું રહે. તો વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે. માતરના જે આ વિષયો જે ચાલી રહ્યા છે, અસાન ધારાના વિષયો છે, એના માટે વિશ્વ હિન્દુ પરિષદ દરેક હિન્દુ સમાજ, દરેક હિન્દુ ગામનો જે પ્રશ્ન છે એની સાથે કટિબદ્ધ રીતે ઊભું રહેશે એવું અમારું એક સંકલ્પ છે. અને દરેક જે બીજા જે ગામોની અંદર આ પ્રશ્ન હશે તો અમને જાણ કરે, અમે આ પ્રશ્નોને લઈને તમારી સાથે ઊભા રહીશું, એ 100% ગેરંટી છે. આ મંદિર કંઈક સર્જાઈ દીધું એવા પણ હા, કાલે જ્યારે આ વિષયને લઈને રાત્રે ચર્ચા ચાલતી હતી એ સમયે અમને જાણવા મળ્યું કે ભલાડાની આજુબાજુમાં એક ગામ છે માલાવાડાથી ભલાડાની વચ્ચે એક વડ આવેલો છે જે ગૌચરની જગ્યા છે. એ ગૌચરની જગ્યાની અંદર ઘણા વર્ષોથી મંદિર છે અને મંદિરની બાજુમાં કંઈક અધિકૃત રીતે એક મજાર બનાવેલી છે. ત્યાં અમદાવાદથી ઘણા લોકો ત્યાં સટ્ટો રમવા માટે અને ત્યાં ગાંજો પીવા માટે ત્યાં બેસતા હોય છે. ઘણા સમયથી ગ્રામજનો જોતા હોય છે અને એ લોકો થોડાક સમય પહેલા ત્યાં મીણબત્તી સળગાઈને વડની પૂજા કરતા હોય એ પ્રકારનું ગ્રામજનોનું અત્યારે કહેવું છે. અને એ એક બહાનું હતું કે પૂજાનું, પણ એ આ પ્રકારના જે બહારથી જે અહીંયા આજુબાજુમાં જે જમીનો લઈને ત્યાં અત્યારે જમીનો લીધી છે અને આ પ્રકારના જે જેહાદી માનસિકતાવાળા લોકોએ કાલ સાંજે એવું કૃત્ય કર્યું છે કે મંદિરની આજુબાજુમાં પડેલી જે મંદિરમાં માતાજીને ચડાયેલી સાડીઓ છે એ સાડીઓને સળગાઈને મંદિર આખું પૂરું સળગાવી દીધું છે. આવી ઘટના કાલ રાતની 9 વાગ્યાની ઘટના બનેલી છે. એટલે અમે સખત રીતે પ્રશાસન અને અહીંના રાજકીય નેતાઓને કહીએ છીએ કે જે માતરના જે અતિ ગંભીર જે વિષયોને લઈને જે આ પ્રશ્નો ઉઠી રહ્યા છે એની ઉપર થોડુંક ધ્યાન આપે, નહીતર ભવિષ્યમાં બહુ જ મોટી ઘટના બનવાનું આ એક જેને કહેવાય શ્રી ગણેશ થઈ ચૂક્યું છે. આ બાબતે તમે કોઈને જાણ કરી કે નહીં, પોલીસને કે કોઈ? રાત્રે મને જ્યારે ખબર પડી ત્યારે લગભગ 11 વાગતા હતા અને મેં ત્યાંના લોકોને કીધું કે મને ત્યાંના જે વિડીયો કે કંઈક મોકલો. એટલે એ વિડીયો મેં મંગાયા, જોયું કે ના વાત સાચી છે, આ પ્રકારનું જે એક કૃત્ય છે. મેં કીધું ગ્રામજનો કે તમને યોગ્ય લાગતું તો પોલીસ પ્રશાસનને જાણ કરો, પણ ખ્યાલ નથી કે પોલીસ પ્રશાસને આ જાણ કરી છે કે નહીં. અહીંથી બધા કાર્યકર્તાઓ અને ત્યાંના આજુબાજુના ગામના પણ લોકો ત્યાં પહોંચી ગયા હતા અને સવારે આવેદનપત્ર આપવાનું હતું. એટલે ગ્રામજનોએ વાત કરી કે આ પ્રશ્ન જે બની રહ્યા છે એ આવેદનપત્રની સાથે સાથે સરકારને ધ્યાન પર આવે એટલા માટે અહીંયા પણ આપણે આ રજૂઆતો કરીશું કે આ પ્રકારની ઘટનાઓ બને છે, રોજે રોજ આ પ્રકારની ઘટનાઓ બને છે અને બનતી પણ રહેશે. એટલે આની ઉપર કંઈક સજ્જડ કાર્યવાહી થાય અને રોક લાગે એ પ્રકારનું માંગ છે. જે આપનો પરિચય ને આજે જે આવેદનપત્ર આપવા આવ્યો છે, શા માટે આવ્યો છે, ક્યાંથી આવ્યો, શું છે? મારું નામ છે જયરાજ અને અમે સર્વ ત્રાજ ગામથી આવ્યા છે. ત્રાજ ગામના ગ્રામજનો, સરપંચથી લઈને દરેક વ્યક્તિ અહીંયા પધાર્યા છે. ખાસ અમારો મુખ્ય વિષય એ છે કે અમદાવાદથી જે જુહાપુરા ને બધા ચાંદલોડિયામાંથી જે મુસલમાનોને, વિધર્મીઓને અહીંયા બહુ પ્લાનિંગથી, બહુ પાવરફુલ પ્લાનિંગથી આ બાજુ માતર તાલુકામાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અને વર્ષોથી જે ત્રાજ ગામમાં અમે મુસલમાન અને હિન્દુઓ જે ભાઈચારાથી અને શાંતિપ્રિય રહીએ છીએ અને ભવિષ્યમાં આ લોકો જે બહારથી ઘૂસપેઠિયાઓ આવશે, જેહાદી સોચવાળા, જેહાદી વિચારોવાળા જે આવશે એ આ લોકોનું પણ મનમાં અશાંતિ ઉત્પન્ન કરશે. અને ભવિષ્યમાં વારંવાર જે અત્યારે આપણે ઘટના જોઈએ છે, સમગ્ર વિશ્વમાં આ જ ઘટનાઓ જોઈએ છે, એવી રીતે ત્રાજ ગામમાં પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને અને હિન્દુ મુસલમાન કોમી વિવાદો ઉત્પન્ન ના થાય એટલા માટે આ પ્લાનિંગથી અમે આ બધાય આવેદનપત્ર આજે આપ્યું છે. પણ મુખ્ય વિષય અમારો આ છે કે આના ઉપર સરકારને વિનંતી છે કે વહેલી તકે રોક લાવવામાં આવે. બીજી વાત કે અમારા ગામના મુસલમાનો આગેવાનો જે છે એ લોકોનું પણ આવું કહેવું છે, પણ જે કહેવાય ને કે ફ્રન્ટ કેમેરા સામે એ લોકો આવી ના શકે, પણ એ લોકોનું પણ આમાં અમને ઘણો સપોર્ટ છે ને એ લોકોનું પણ એવું કહેવું છે કે આ લોકો ભવિષ્યમાં અહીંયા રહેવા ના આવવા જોઈએ. એટલે અમારે સરકારની વિનંતી છે
અને અમને સરકાર પર વિશ્વાસ છે કે આના ઉપર કટિબદ્ધ પગલાં લઈ અને આ જે કામ જે સ્કીમો પાડી છે અત્યારે એ શાંતિથી આ બંધ કરાવે એવી અમને સરકારને વિનંતી છે. તો પરિચય આજે જે આવેદનપત્ર આપવા આવ્યો ત્યાં જે શું તમે શું રોનકસિંહ પરમાર, બજરંગ દળ જિલ્લા સહસંયોજક. વિષય એવો છે કે માતર તાલુકાની અંદર એક ષડયંત્ર રીતે એક જે ડેમોગ્રાફિક ચેન્જ કરવાનું આ લોકોનું ષડયંત્ર છે એ બદલ ત્રાજના ગામજનો સૌ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડે આવ્યા. એમને કીધું કે અમારી સાથે રહો અને અમે અસાનદારો લગાવો છે એની માટે આવેદનપત્ર આલો છે. આ બધું કરવાનું કારણ એ છે કે અવારનવાર આપણે જોતા હોઈએ કે માતર તાલુકાની અંદર બધી ઘટનાઓ બનતી હશે કે પેલા 2-1 મહિના પહેલા ગરમાળાની અંદર જે કઈ ઘટના બની કે અમદાવાદથી રહેવાવાળા લોકો આયા અને એક હિન્દુ યુવાનને એક નાની એવી બાબતમાં છરી મારી અને આવી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. તાજેતરની ગઈકાલ રાત્રે 9 વાગ્યાની જ એક ઘટના છે કે ભલાડા અને માલાવાડાના જે બોર્ડર છે, જે સીમ વિસ્તાર છે, જે ગૌચર છે, ત્યાં આગળ એક ઝૂલણીઓ વડ કરીને છે. ત્યાં આગળ ચુડેલ માતાનું મંદિર છે. અમને બાતમી એવી મળી છે કે અમદાવાદથી લોકો આવે છે, રાતે એ લોકો બેસે છે, અમુક ના કરવાની પ્રવૃત્તિઓ કરે છે અને ગઈકાલે ત્યાં મતલબ આગ લગાડવામાં આવી, જાણી જોઈને આગ લગાડવામાં આવી. કે કોના દ્વારા લગાડવામાં આવી, શું લગાડવામાં આવી, અમને ડાઉટ એવો છે કે જે કઈ જિહાદી માનસિકતા વાળા લોકો જે અમદાવાદથી આવે છે એ લોકો દ્વારા આ મંદિર ઉપર આગ લગાડવામાં આવી. અત્યારે તમે અહીંયા આજે શું માંગો? અમારી માંગ એ જ છે કે ત્રાજ ગામની અંદર જે શાંતિપૂર્ણ વાતાવરણ છે એ બન્યું રહે અને ત્રાજ ગામજનોની માંગ છે કે ત્યાં અસાનધારો લાગે અને જો સરકાર આના ઉપર કંઈ પગલાં ના રહે તો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ અને અમે અગાઉ પગલાં લીધેલા છે અને આગળ પણ પગલાં લઈશું. એ જ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ છે જેને બાબરી મસ્જિદનો ઢાંચો એક દિવસની અંદર જ વગર કોઈ મશીનરીએ પાડી દીધો હતો. તો આ અમે આગળ પણ હિન્દુ સમાજની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.